એના માટે પાછા આવશે એના અહીંયા હમણાં બધા હે ને પગેલા. કેમ છો મિત્રો? અમે જુનાગઢ જવા માટે નીકળી ગયા છીએ અને અમારી ટ્રેન પણ આવી ગઈ છે. તમે જોઈ શકો છો ફાઇનલી અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. નહીં, એના માટે પાછા આવશે આજ સ્પેશિયલ જટાશંકર જવાનું. વાંદરાને ખબર. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ગિરનાર તલેટીમાં ઊભા છીએ ભવનાથ મહાદેવના મંદિર સામે. અને આ એ જ જગ્યા છે જ્યાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે. અને મહાશિવરાત્રિનો મેળો 5 દિવસ ચાલે છે. મહાદેવની પૂજા શિવરાત્રિની રાત્રે સંપન્ન થાય પછી જ આ મેળો પૂરો થાય છે. અને હા મિત્રો, મંદિરની અંદર એક સરસ મજાનું ત્રિશુલ છે જેનો લોંગ વિડીયો હું લેતા ભૂલી ગયો છું, પણ મેં શોર્ટ વિડીયો લીધો છે અને મેં આ વિડીયોના એન્ડમાં મૂક્યો છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે અને મંદિરની અંદર પ્રવેશ કરતા જમણી બાજુ મુરલી મનોહર ગોવર્ધન ગિરધારી શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા આપણને. અને અહીંયા પણ આપણને અલગ અલગ દેવી દેવતાઓની પ્રતિમા જોવા મળે છે. ચાલો મિત્રો, આપણે પવિત્ર મૃગી કુંડના દર્શન કરીએ. મોજા તો ભીના થઈ ગયા. અને આ એ જ કુંડ છે મિત્રો જ્યાં દેશભરમાંથી મહાશિવરાત્રિમાં સાધુ મહાત્માઓ આવે છે અને અહીં સ્નાન કરે છે. અને મિત્રો, મેં એવું પણ સાંભળ્યું છે કે ભગવાન શિવ રૂપ બદલીને એમના ભક્તોને આશીર્વાદ આપવા અહીં મંદિરમાં આવે છે. આ રામ નામવાળા પથ્થરને જોઈને 2 લાઈન યાદ આવી ગઈ મિત્રો. રામ નામ આધાર जिन्हें वो जल में राह बनाते हैं, जिन पर कृपा राम करे वो पत्थर भी तिर जाते हैं. जय श्री राम. અરે દર્શન કરવા. ચાલો મિત્રો, તો તમને હવે હું ભવનાથ મહાદેવના દર્શન કરાવું. कालहर कष्टहर दुखहर दारिद्रहर रोगहर हर हर महादेव. ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय शिव शंकर शंभो भगवान. અને આ મિત્રો, આ મહાદેવનું શિવલિંગ પણ મંદિરની અંદર જ છે. અહીંયા હમણાં બધા હે ને પગેલા. બસ લોટીમ નાખ દો થોડુંક. બસ પગે લાગી લ્યો, 2 હાથ અડાડી મહાદેવને પગે લાગી લ્યો. બસ. તમે લોકોએ જે વિડીયો જોયો એ સવારના 11 વાગ્યાનો હતો અને આ બપોરના 12:30 વાગ્યાનો છે. જોઈ શકો છો કેટલો વરસાદ થઈ ગયો છે. અમે લોકો જટાશંકર મહાદેવના મંદિરે જે જંગલમાં આવેલું છે ત્યાં દર્શન કરવા નીકળ્યા હતા ત્યારનો આ વિડીયો છે. અને જો તમારે એ જટાશંકરનો વિડીયો જોવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, કારણ કે એ વિડીયો હું મારી આ ચેનલમાં અપલોડ કરી દઈશ. અને આ વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર.